about your qualitative organic analysis. In that we discuss about mixture number 3 type 3. એટલે કે આગળના લેક્ચરમાં આપણે મિક્સર 2 ટાઈપ 2 તમને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું છે. લેબોરેટરીના અંદર પહેલા મેં તમને મેથડ એક્સપ્લેન કરી છે કે કેવી રીતે પરફોર્મ કરવાનું છે. ત્યારબાદ મેં તમને ડેમોન્સ્ટ્રેશન આપેલું છે, બરાબર. તો આજે આપણે નેક્સ્ટ ટાઈપ 3 માટે મિક્સર 3 ની વાત કરીએ છીએ કે કઈ રીતે તમે તેના અંદર તમને જો એક્ઝામમાં અથવા તો પ્રેક્ટિકલ લેબમાં જો મિક્સર આપવામાં આવ્યું હોય તો તમે ટાઈપ આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરશો. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ એન્ડ ધેન સેપરેશન ઓફ મિક્સર આપણે ત્યાં સુધી પરફોર્મ કરીશું, બરાબર. તો તેના માટે મિક્સર 3 ટાઈપ 3. તો આના અંદર આપણે વાત કરીએ તો મિક્સર 3 ટાઈપ 3 ના અંદર ટુ એનાલાઇઝ ધ ગિવન અનનોન ઓર્ગેનિક મિક્સર, ઓર્ગેનિક બાઇનરી મિક્સર, બરાબર. એટલે કે આપવામાં આવેલા બે અજ્ઞાત કાર્બનિક પદાર્થનું મિશ્રણ આપેલું હોય જેમાંથી સૌપ્રથમ તમારે પ્રકાર નક્કી કરવાનો છે. ટુ આઇડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ મિક્સર એન્ડ સેપરેટ ઇટ એન્ડ carried out organic spotting, એટલે કે એનું ઓર્ગેનિક સ્પોટિંગ કરવાનું, બરાબર. એટલે કે સૌપ્રથમ મિશ્રણનો પ્રકાર નક્કી કરવાનો, ત્યારબાદ મિશ્રણમાંના બંને ઘટકોને છૂટા પાડવાના અને બંને ઘટકો છૂટા પડી ગયા બાદ તેનું સેપરેટલી ઓર્ગેનિક સ્પોટિંગ કરવાનું, બરાબર. તો તેના માટે જ્યારે પણ મિશ્રણ આપવામાં આવે, અગાઉના મિશ્રણમાં પણ મેં તમને વાત કરી તે રીતે જ્યારે તમને લેબોરેટરીના અંદર મિશ્રણ આપવામાં આવે, બરાબર, બે પદાર્થોનું મિશ્રણ આપવામાં આવશે, બે ઓર્ગેનિક પદાર્થનું. આપણે ઘન પ્લસ ઘન પ્રકારના મિશ્રણની વાત કરીએ છીએ અત્યારે. તો ત્યારે તમારે સૌપ્રથમ એ આઇડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર એટલે કે મિશ્રણનું સૌપ્રથમ પ્રકાર નક્કી કરવું એ તમારે પરફોર્મ કરવાનું રહેશે લેબોરેટરીમાં. તો તેના માટે સૌથી પહેલા સમજી લો કે પ્રકાર કેવી રીતે નક્કી કરવો અને ત્યારબાદ તમને લેબોરેટરી ડેમોન્સ્ટ્રેશન આપશું કે મિશ્રણનું ટાઈપ લેબોરેટરીની અંદર કેવી રીતે નક્કી કરવું, બરાબર. જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉના વર્ષમાં તમે લોકો ભણી ગયા છો પણ એ સિંગલ સ્પોટિંગ ભણ્યા છો, બાઇનરી મિક્સર્સ ભણ્યા નથી. જે આ વખતે તમારે સેમ 3 ના અંદર બાઇનરી મિશ્રણ આવે છે, બાઇનરી મિક્સર આવે છે. તો માટે બાઇનરી મિક્સરની પહેલા ટાઈપ નક્કી કરવી એ ખૂબ જરૂરી છે. તો પહેલા સમજી લો કઈ રીતે ટાઈપ નક્કી કરવી. એ આઇડેન્ટિફાઈ the type of mixture. તમને મેં સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં કીધેલું કે અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન્સ હોય સોલિડ પ્લસ સોલિડના અંદર. તો એવી આપણે ડિફરન્ટ ટાઈપ લઈએ છીએ. એમાં ટાઈપ 1 અને ટાઈપ 2 એ તમને બતાવી દીધું છે. હવે ટાઈપ 3 એ નવું કોમ્બિનેશન છે, નવા રાસાયણિક સ્વભાવોનું મિશ્રણ, મતલબ નવા પદાર્થોનું મિશ્રણ લેવામાં આવ્યું છે. તો એના અંદર પહેલા આઇડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ મિક્સર. તો આઇડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર એટલે કે મિશ્રણનું આપણે કહીશું મિશ્રણનું પ્રકાર નક્કી કરવું. તો એના માટે આપણે સૌપ્રથમ તમને મેં કીધેલું છે અને ફરીથી હું તમને કહું છું કે જ્યારે મિશ્રણનો પ્રકાર નક્કી કરવામાં આવે ત્યારે તમને જેટલું પણ મિશ્રણ આપવામાં આવેલું હોય એ આખા ઉપર પ્રેક્ટિકલ મતલબ કે સ્ટાર્ટિંગ આઇડેન્ટિફિકેશન એ આખા મિશ્રણ ઉપર કરવાનું નથી. માત્ર તેમાંથી એકાદ ગ્રામ જેટલો પદાર્થ ટેસ્ટ ટ્યુબના અંદર લઈ અને ટેસ્ટ ટ્યુબની અંદર ટાઈપ આઇડેન્ટિફાઈ કરવાની છે. આખા મિશ્રણ
તમારે સાઈડ પર મૂકી દેવાનું છે. તેમાંથી માત્ર 1 ગ્રામ પદાર્થ જ ટેસ્ટ ટ્યુબના અંદર લઈને ટેસ્ટ ટ્યુબમાં તમારે ટાઈપ આઈડેન્ટિફાઈ કરવાની છે, એટલે કે મિશ્રણનો પ્રકાર નક્કી કરવાનો છે. આખું મિશ્રણ એ આપણે સેપરેશન વખતે વાપરીશું. ટાઈપ નક્કી કરવા માટે 1 થી 2 ગ્રામ જેટલો પદાર્થ એ ઇનફ છે. તો સૌપ્રથમ આપણે સબસ્ટન્સ અથવા તો મિક્સર લઈ લઈશું. તમારું મિક્સર ઇન અ ટેસ્ટ ટ્યુબ પ્લસ સેચ્યુરેટેડ NaHCO3 solution shake it well and filter it. એટલે કે એક ટેસ્ટ ટ્યુબ ની અંદર 1 ગ્રામ જેટલું મિશ્રણ, પહેલા તમને જેટલું મિશ્રણ આપવામાં આવેલું છે એમાંથી માત્ર 1 ગ્રામ ટેસ્ટ ટ્યુબ ની અંદર મિશ્રણ લઈ લેવાનું છે. તેના અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન નાખવાનું છે અને તેને સારી રીતે હલાવી લેવાનું છે ટેસ્ટ ટ્યુબને, અને પછી તેને ગાળી લેવાનું છે ફિલ્ટર પેપર, સાદા ફિલ્ટર પેપર ને ફનેલની મદદથી, અને નીચે બીજી ટેસ્ટ ટ્યુબ ગોઠવી દેવાની છે જેની અંદર આપણે ફિલ્ટ્રેટ કલેક્ટ કરશું. બરાબર, તો ફિલ્ટર કરીએ એટલે આપણને 2 ભાગ મળશે. એક મળશે ફિલ્ટ્રેટ અને બીજું મળશે રેસિડ્યુ, એટલે કે ગાળણ અને અવશેષ. તો આની આપણે વાત કરીએ તો ગાળણ એટલે જે આ ઉપરનું દ્રાવણ તમે ગાળો છો ફનેલની મદદથી, ફિલ્ટર પેપરની મદદથી, નીચે જે ટેસ્ટ ટ્યુબ રાખેલી છે બીજી, એના અંદર જે મળે છે ક્લિયર સોલ્યુશન એ તમારું ગાળણ છે, અને ફનેલ ઉપર જે પ્રક્રિયા થયા વગરનો વધેલો ભાગ જે બચ્યો છે એને આપણે અવશેષ રેસિડ્યુ કહીશું. એને આપણે થોડીવાર સાઈડ કરી દઈશું, થોડીવાર સાઈડના સ્ટેન્ડમાં મૂકી દઈશું રેસિડ્યુને, ફનેલને, અને આપણે જેના અંદર ફિલ્ટ્રેટ મળ્યું છે, ગાળણ મળ્યું છે, એના ઉપર પ્રક્રિયા કરશું. તો એમાં આપણે એડ કરવાનું છે ડાયલ્યુટ HCl, જે તમારો ટેબલ રિએજન્ટ છે એ. ક્યાં સુધી એડ કરવાનું છે HCl? જ્યાં સુધી ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી આ ગાળણની અંદર ટેબલ રિએજન્ટ HCl ને ઉમેરવાનું છે અને હલાવવાનું છે. અને હલાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે સોલ્યુશન બહાર ઢોળાઈ જાય નહીં. ધીમે ધીમે HCl નું એડિશન કરવાનું છે, નહીં તો ન્યુટ્રલાઇઝેશન થશે એટલે એફરવન્સીસ ખૂબ આવશે એટલે સોલ્યુશન બહાર ઢોળાઈ જવાની શક્યતા રહે. એટલે ધીમે ધીમે HCl નું એડિશન કરશું અને જ્યાં સુધી ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી HCl એડ કરીશું. પછી જો પ્રેસિપિટેટ મળે એટલે કે જો રીપ્રેસિપિટેશન થાય, HCl ઉમેરતા પુનઃ અવક્ષેપણ થાય, એટલે જે ગાળણ તમે લીધું છે એના અંદર HCl ઉમેરો છો, ઉભરાવતા બંધ થાય ત્યાં સુધી ધીમે ધીમે HCl ઉમેરો છો, અને જો તે ગાળણના અંદર અવક્ષેપ આવે એટલે કે પુનઃ અવક્ષેપણ થાય, અવક્ષેપ દેખાય, સોલિડ પાર્ટિકલ્સ દેખાય, તો કહીશું કે એસિડ પ્રેઝન્ટ, એટલે કે એસિડ હાજર. અને જો અવક્ષેપ મળતા નથી, પુનઃ અવક્ષેપણ થતું નથી, તો કહીશું કે એસિડ ગેરહાજર. આ ઉપરાંત તમને ઉભરા મળે, આપણે પહેલા વાત કરી હતી તે રીતે ઉભરા મળે પણ પુનઃ અવક્ષેપણ ન મળે, તો બની શકે છે કે હાઈલી સોલ્યુબલ એસિડ્સ પણ, હાઈલી વોટર સોલ્યુબલ એસિડ્સ પણ હોઈ શકે છે. બરાબર, તો તેના માટે તમને મેં પ્રોસિજર બતાવેલી, છતાં પણ નેક્સ્ટ એક ટાઈપના અંદર તમને હાઈલી સોલ્યુબલ એસિડનું ડેમોન્સ્ટ્રેશન આપશું, જેથી તમને ખબર પડે કે તમને હાઈલી સોલ્યુબલ એસિડ આપવામાં આવ્યો હોય તો તમે તેને કઈ રીતે મેળવી શકો છો. આજે આપણે
એટલે ફનેલ ફિલ્ટર પેપર ને એની અંદર રેસિડ્યુ પડ્યો હશે, જેના ઉપર કોઈ પ્રક્રિયા નથી થઈ તેવો ભાગ પડ્યો હશે. તો એ ફનેલ ફિલ્ટર પેપરની અંદર હોલ કરી લઈશું, પછી નીચે એક બીજી સારી ટેસ્ટ ટ્યુબ ગોઠવી દઈશું અને ઉપરથી તેના અંદર ટેબલ રિએજન્ટ NaOH એડ કરશું. ડાયલ્યુટ 10% NaOH, જે ટેબલ રિએજન્ટ છે તે ટેબલ રિએજન્ટ, અને તેને સારી રીતે હલાવી લઈશું. શેક ઇટ વેલ and filter it. અને તેને ફિલ્ટર કરી લઈશું સારી રીતે, એટલે કે ફનેલના ઉપર ફિલ્ટર પેપર છે, નીચે એક ટેસ્ટ ટ્યુબ ગોઠવી દેવાની છે, ફિલ્ટર પેપરમાં હોલ કરી દેવાનું છે, પછી ટેબલ રિએજન્ટ NaOH ને ધીમે ધીમે એડ કરીને બધો જ રેસિડ્યુ છે એ તમારે નીચે ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું છે અને તેને સારી રીતે હલાવી લેવાનું છે, અને પછી પાછી બીજા ફિલ્ટર પેપર ફનેલ લઈને ફિલ્ટર કરી લેવાનું છે. એટલે અગેન તમને બે ભાગ મળશે, ફિલ્ટ્રેટ અને રેસિડ્યુ. એટલે કે ગાળણ અને અવશેષ જે નીચે ટેસ્ટ ટ્યુબના અંદર મળશે. ગાળણ થયા બાદ જે પ્રવાહી મળે છે નીચે ટેસ્ટ ટ્યુબમાં તે ગાળણ આ સ્ટેપનું, અને જે ફનેલ ઉપર વધે છે આપણે ગાળી આજે આખું જેને NaOH વાળું દ્રાવણ, અને જે ફનેલ ઉપર અદ્રાવ્ય ભાગ રહ્યો એને આપણે અવશેષને આપણે એટલે અવશેષ અથવા રેસિડ્યુ કહીશું. તો એને ફનેલને થોડીવાર સાઈડમાં મૂકી દેવાની છે અને આપણે ગાળણ ફિલ્ટ્રેટ ઉપરની પ્રક્રિયા જોવાની છે. તો તેના અંદર ડાયલ્યુટ HCl ટેબલ રિએજન્ટ ઉમેરવાનું છે. ક્યાં સુધી ઉમેરીશું HCl? જ્યાં સુધી આ ગાળણની અંદર ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી HCl એડ કરવાનું છે. એટલે કે જ્યાં સુધીનો અંદરનો બેઝ ન્યુટ્રલાઇઝ થઈ જાય ત્યાં સુધી HCl કરવાનું છે એડ, અને પછી પુનઃ અવક્ષેપણ થશે જો ફિનોલ હાજર હશે તો. રીપ્રેસિપિટેશન તો કહીશું ફિનોલ પ્રેઝન્ટ. જો રીપ્રેસિપિટેશન એટલે કે ઈ દ્રાવણની અંદર આ ગાળણ જે છે એની અંદર HCl ઉમેરવાથી પુનઃ અવક્ષેપણ થતું હોય તો ફિનોલ હાજર. જો પુનઃ અવક્ષેપણ ન થતું હોય એટલે દ્રાવણ એઝ ઇટ ઇઝ ક્લિયર રહેતું હોય, તેના અંદર કોઈ સોલિડ પાર્ટિકલ્સ ન મળતા હોય તો આપણે કહીશું ફિનોલ ગેરહાજર. હવે આપણે આગળ રેસિડ્યુની વાત કરીએ. રેસિડ્યુની જે ફનેલના અંદર રેસિડ્યુ પડ્યો છે એનું શું કરશું? તો અગાઉ કર્યું તો એ રીતે ફનેલ લઈ લેવાની છે, એનો ફિલ્ટર પેપર છે એની અંદર હોલ કરી દેવાનું છે, નીચે એક બીજી સારી ચોખ્ખી ટેસ્ટ ટ્યુબ મૂકી દેવાની છે અને ઈ રેસિડ્યુના ઉપર ટેબલ રિએજન્ટ HCl એડ કરવાનું છે, અને આખું જ જે રેસિડ્યુ છે એની નીચે ટેસ્ટ ટ્યુબમાં આવી જશે. હોલ કરી દીધું છે ને ફિલ્ટર પેપરમાં, એટલે આખો રેસિડ્યુ છે નીચે ટેસ્ટ ટ્યુબમાં આવી જશે, અને પછી ફનેલને રિમૂવ કરી દેવાની, તે બધાને સારી રીતે હલાવી લેવાનું છે અને અગેન નવી ફિલ્ટર પેપર ફનેલથી ફિલ્ટર કરી દેવાનું છે. તો રેસિડ્યુ પ્લસ ડાયલ્યુટ HCl ટેબલ રિએજન્ટ, shake it well and filter it. સારી રીતે હલાવી લેવાનું છે ને ગાળી લેવાનું છે. તો અગેન તમને બે પોર્શન મળશે, એક મળશે ફિલ્ટ્રેટ અને બીજું મળશે રેસિડ્યુ. બરાબર, ફિલ્ટ્રેટ અને રેસિડ્યુ પાછું ગાળી લે એટલે આપણને નીચે ક્લિયર જે પ્રવાહી મળે એ તમારું ફિલ્ટ્રેટ ગાળણ છે, અને જો ફનલના અંદર કોઈ રેસિડ્યુ રહેતો હોય તો એ રેસિડ્યુ. તો ફિલ્ટ્રેટની અંદર શું પ્રક્રિયા કરશું? રેસિડ્યુને થોડીવાર સાઈડ કરી દેશું. ફિલ્ટ્રેટના અંદર
ડાયલ્યુટ NaOH એડ કરીશું, ટેબલ રિએજન્ટ ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી. જો રીપ્રેસિપિટેશન થાય તો કહીશું કે બેઝ પ્રેઝન્ટ. એટલે કે જે ક્લિયર ફિલ્ટ્રેટ તમને મળ્યું છે, ગાળણ જે મળ્યું છે, તેના અંદર તમે ટેબલ રિએજન્ટ NaOH ઉમેરશો. ક્યાં સુધી ઉમેરશો? ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી. એટલો ઉમેર્યા બાદ તમને જો પુનઃ અવક્ષેપન મળે છે તો કહેવાશે બેઝ હાજર, અને જો પુનઃ અવક્ષેપન નથી મળતું તો કહીશું કે બેઝ ગેરહાજર. અને જો કોઈ રેસિડ્યુ અહીંયા આગળ બાકી બચતો હોય, હવે રેસિડ્યુની વાત કરીએ તો રેસિડ્યુ બાકી બચતો હોય તો કહીશું ન્યુટ્રલ પ્રેઝન્ટ. બરાબર? તો આ રીતે ટોટલ તમને ફર્સ્ટ સ્ટેપમાં એસિડ, સેકન્ડમાં ફિનોલ, થર્ડમાં બેઝ અને ફોર્થ જે રેસિડ્યુ વધી બચ્યો રહે તો ન્યુટ્રલ પ્રેઝન્ટ મળે. પણ તમારે બે પદાર્થનું મિશ્રણ છે એટલે કે કોઈ પણ બે એ ટાઈપ તમને મળશે, બેની ટાઈપ મળશે. યા તો એસિડ ફિનોલ મળે, અથવા તો એસિડ બેઝ મળે, અથવા તો એસિડ ન્યુટ્રલ મળે. ઈ સિવાય ફિનોલ બેઝ મળે, અથવા તો ફિનોલ ન્યુટ્રલ મળે, અથવા તો બેઝ ન્યુટ્રલ મળે. બરાબર? તો આ રીતે ડિફરન્ટ કોમ્બિનેશન્સ મળી શકે છે. તો આ ચારમાંથી કોઈ પણ બે તમને પ્રેક્ટિકલ કરવાથી ખબર પડશે કે શેમાં પુનઃ અવક્ષેપન મળે છે. આ વાત થઈ થિયોરિટિકલ. હવે પ્રેક્ટિકલી આપણે લેબોરેટરીના અંદર જોઈશું કે તમને આપવામાં આવેલું મિશ્રણ 3 ટાઈપ 3 કઈ છે એ આપણે પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેશનથી સમજીશું. તો આ જે આખી જ પ્રોસિજર છે એને તમારે સમજીને લેબોરેટરીના અંદર એપ્લાય કરવાની છે. તો તેના માટે ખૂબ જ જરૂરી છે ટાઈપ નક્કી કરવા માટે. અને ટાઈપ એ લેબોરેટરીની અંદર ડેમોન્સ્ટ્રેશનથી તમને બતાવીએ છીએ કેવી રીતે નક્કી કરવું. મિક્સર 3 માં કઈ ટાઈપ છે તે બતાવીશું આઈડેન્ટિફાઈ કરીને, અને પછી તેનું સેપરેશન કેવી રીતે કરવું એ સમજાવીશું, અને પછી તેનું ડેમોન્સ્ટ્રેશન આપીશું. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે તમને ડેમોન્સ્ટ્રેશન આપી દઈએ છીએ, આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે ડેમોન્સ્ટ્રેશન માટે ટેબલ ઉપર આવી ગયા છીએ. તમારું મિક્સર 3 ટાઈપ 3 એના માટે મિક્સર લઈ લીધું છે, જેમાંથી એપ્રોક્સિમેટલી 1 to 2 ગ્રામ મિક્સર ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર એટલે કે મિશ્રણનો પ્રકાર નક્કી કરવો એના માટે ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ તમને, જેના માટે એપ્રોક્સિમેટલી 1 ગ્રામ સબસ્ટન્સ ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું છે, જેના અંદર ડ્રોપ વાઇઝ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન, સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન એડ કરવાનું છે. અને એને સારી રીતે હલાવી લેવાનું છે. સારી રીતે હલાવી લીધા બાદ મિક્સરને આપણે ફનેલ અને ઓર્ડિનરી ફિલ્ટર પેપરની મદદથી ફિલ્ટર કરી લેવાનું છે. સૌપ્રથમ જ્યારે પણ તમને બાઇનરી મિક્સર આપવામાં આવે ત્યારે તમારે મિશ્રણનો પ્રકાર નક્કી કરવાનો છે, એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર. જેના માટે આપણે ટેસ્ટ ટ્યુબના અંદર મિક્સર લઈ તેના અંદર સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કરી હલાવી અને તેને ગાળી લઈએ છીએ. અને બધું જ મિક્સર છે એને આપણે કલેક્ટ કરી લઈએ છીએ. જરૂર જણાય તો થોડો સોડિયમ બાયકાર્બોનેટ એડ કરી શકો છો.
ફિલ્ટર થઈ ગયા બાદ ફનેલના અંદર રેસિડ્યુ અને ગાળણ એટલે કે ફિલ્ટ્રેટ જે મળે છે એના ઉપરની પ્રોસિજર આપણે જોઈએ. રેસિડ્યુને અત્યારે સાઈડ કરી દઈએ છીએ. ફિલ્ટ્રેટ જે મળ્યું છે તેના અંદર ટેબલ રિએજન્ટ HCl એડ કરવાનું છે ડ્રોપ વાઇઝ, અને HCl સ્લોલી એડ કરવાનો છે જેથી મિક્સર બહાર ઢોળાઈ જાય નહીં. તો તમે જોઈ શકો છો તે રીતે જ્યાં સુધી ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી HCl એડ કરવાનું છે. જરૂર જણાય તો હલાવી લેવાનું છે. અને ટેસ્ટ ટ્યુબના અંદર તમે જોઈ શકો છો તે રીતે ઉભરા આવતા બંધ થયા અને HCl નું એડિશન થયું એટલે તમને રીપ્રેસિપિટેશન મળ્યું, જે દર્શાવે છે કે એસિડ એક કમ્પોનન્ટ મિક્સરમાંના બે કમ્પોનન્ટમાંથી એક કમ્પોનન્ટ એસિડ હાજર છે, જેને આપણે સ્ટેન્ડમાં રાખી દઈશું. હવે આપણે આગળની પ્રોસિજર એ રેસિડ્યુ ઉપર કરવાની છે. તો હવે જે રેસિડ્યુ મળ્યો છે તેના ઉપરની ટ્રીટમેન્ટની વાત કરીએ તો તેના માટે તે રેસિડ્યુને પેપરના અંદર હોલ કરી દેવાનું છે. નીચે એક ટેસ્ટ ટ્યુબ રાખી દેવાની છે અને તેના તો હવે આપણે જે પ્રોસિજર કરીએ છીએ એ વધેલા રેસિડ્યુ ઉપર કરવાની છે. તેના માટે એક ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની છે જેને આપણે ફનેલની નીચે સેટ કરી દેવાની છે અને ફિલ્ટર પેપરના અંદર કાણું પાડી લેવાનું છે અને તેના અંદર NaOH એડ કરવાનું છે. ટેબલ રિએજન્ટ NaOH એડ કરવાનો છે. જેથી આખો રેસિડ્યુ એ ટેસ્ટ ટ્યુબના અંદર આવી જાય. અને ત્યારબાદ તેને સારી રીતે હલાવી લેવાનું છે. અને હવે એ સોલ્યુશનને ફિલ્ટર કરી લેવાનું છે ફિલ્ટર પેપર અને ફનેલના મદદથી. અગેન તમને બે ભાગ મળશે. એક મળશે નીચે ગાળણ ફિલ્ટ્રેટ અને બીજું ફનેલ ઉપર મળશે એ બાકી વધેલો ભાગ અવશેષ રેસિડ્યુ. રેસિડ્યુને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને ફિલ્ટ્રેટ જે આપણને મળ્યું છે તેના અંદર ટેબલ રિએજન્ટ HCl એડ કરવાનું છે ડ્રોપ વાઇઝ સ્લોલી. ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી HCl એડ કરવાનું છે અને જો પુનઃ અવક્ષેપન થાય તો કહી શકાય કે બીજો કમ્પોનન્ટ છે એ ફિનોલ હાજર છે. ઉભરા આવવાના બંધ થાય ત્યાં સુધી થોડો એક્સેસ અમાઉન્ટમાં એ હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો તે રીતે ન્યુટ્રલાઇઝ થઈ ગયા બાદ પણ એક પણ અવક્ષેપ આપણને ટેસ્ટ ટ્યુબના અંદર મળતા નથી. માટે કહી શકાય કે ફિનોલ ગેરહાજર. હવે તમે જોયું તે રીતે ફિલ્ટ્રેટના અંદર રીપ્રેસિપિટેશન મળતું નથી માટે ફિનોલ ગેરહાજર છે. પણ જે રેસિડ્યુ બચ્યો છે તેના ઉપર આપણે આગળ પ્રોસિજર કરીએ છીએ. તેના માટે અગેન ફનેલના નીચે એક ટેસ્ટ ટ્યુબ ગોઠવી દેવાની છે. ફિલ્ટર પેપરમાં હોલ કરી લેવાનું છે અને તેના અંદર ટેબલ રિએજન્ટ HCl એડ કરવાનું જેથી બધો જ પદાર્થ એ ટેસ્ટ ટ્યુબના અંદર આવી જશે.
હવે મિશ્રણને સારી રીતે હલાવીને ફિલ્ટર કરી લેવાનું છે. જેનાથી આપણને નીચેની ટેસ્ટ ટ્યુબના અંદર ફિલ્ટ્રેટ અને અગેન ઉપર ફનેલના ઉપર એ રેસિડ્યુ જરૂર જણાય તો થોડું HCl એડ કરીને બધો જ પદાર્થ એ ફનેલમાં લઈ લેવાનો છે. જેનાથી તમે જોઈ શકો છો તે રીતે નીચે ટેસ્ટ ટ્યુબના અંદર ફિલ્ટ્રેટ એટલે કે ગાળણ મળે છે અને ઉપર ફનેલના અંદર એ રેસિડ્યુ મળે છે. હવે રેસિડ્યુને આપણે સાઈડ કરી દઈશું અને ફિલ્ટ્રેટના અંદર ટેબલ રિએજન્ટ NaOH એડ કરીશું. જો બેઝ હાજર હશે તો તમને આના અંદર પુનઃ અવક્ષેપણ મળશે. સારી ક્વોન્ટિટીમાં NaOH એડ કરવાનું છે જેથી એસિડનું તટસ્થીકરણ થઈ ગયા બાદ બેઝ હાજર હશે તો મળશે. તો તમે ટેસ્ટ ટ્યુબના અંદર જોઈ શકો છો તે રીતે ઘણો NaOH ઉમેરવા છતાં પણ પુનઃ અવક્ષેપણ મળતું નથી. તો તેનાથી કહી શકાય છે કે તમારા મિશ્રણમાં બેઝ ઘટક એ ગેરહાજર છે. તો હવે રેસિડ્યુ એ ફનેલના અંદર છે જેનાથી આપણે કહીશું કે આ વધેલો રેસિડ્યુ જે છે એ તટસ્થ પદાર્થ તમારો બીજો કમ્પોનન્ટ છે એ તટસ્થ હાજર. કેમ કે ઉપરોક્ત પ્રક્રિયાઓ કરવા છતાં કોઈ જ અસર મળી નથી, રિપ્રેસિપિટેશન મળ્યું નથી, માટે આ બીજો ઘટક જે ફિલ્ટર પેપરમાં છે એ તમારો ઘટક બી, કમ્પોનન્ટ બી ન્યુટ્રલ. એટલે આ પ્રકારે આપણે મિશ્રણનો પ્રકાર નક્કી કર્યો. એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું મિશ્રણ નંબર 3 ટાઈપ 3 એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું છે મિક્સર. આ મિક્સર એ એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું છે તેમ કહી શકાય. આ રીતે તમારે લેબોરેટરીના અંદર એક્ઝામમાં કે પ્રેક્ટિકલ દરમિયાન આ રીતે ટાઈપ આઈડેન્ટિફિકેશન ટેસ્ટ ટ્યુબ લેવલે કરવાનું છે. ટાઈપ આઈડેન્ટિફાઈ થઈ ગયા બાદ મિશ્રણનું અલગીકરણ કરવાનું છે. બંને ઘટકોને છૂટા પાડવાના છે જે બીકર લેવલે કરીશું. તેના પહેલાં બોર્ડ વર્ક દ્વારા સમજી લઈશું. તમને લેબોરેટરી અંદર ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે મિશ્રણની પ્રકાર કેવી રીતે નક્કી કરવો, મિશ્રણનો પ્રકાર કેવી રીતે નક્કી કરવો તે તમને બોર્ડ વર્ક દ્વારા સમજાવ્યું અને ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનથી સમજાવ્યું કે તમને આપેલા મિશ્રણનો પ્રકાર એ કેવી રીતે શોધવો, કયો મળે છે. તો આપણને મિશ્રણનો પ્રકાર એ એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારનો મળે છે. બરાબર, દરેક વખતે દરેક ટાઈપના અંદર આપણે ડિફરન્ટ ટાઈપ લઈએ છીએ પહેલા કરતાં, જેથી તમે એક્ઝામના અંદર કરો પરફોર્મ ત્યારે તમને ખ્યાલ આવે કે કેવી રીતે તેની ટાઈપ નક્કી કરવી અને કેવી રીતે સેપરેશન કરવું. એ બે વસ્તુ તે થોડી ડિફરન્ટ છે. બાકી સિંગલ કમ્પોનન્ટ જે તમે અગાઉ કરી ગયા છો તે તમારા માટે બહુ જ ઇઝી છે. બરાબર, તો હવે આપણે ટાઈપ નક્કી કર્યા બાદ સેકન્ડ સ્ટેપ જે છે એ છે સેપરેશન ઓફ મિક્સર. B, separation of the mixture. એટલે કે મિશ્રણનું અલગીકરણ કરવું.
તટસ્થનું તમને ટાઈપ મળી છે જે બંને તો આપણે લેબોરેટરીની અંદર તમને ડેમોન્સ્ટ્રેશન આપ્યું જે એસિડ પ્લસ તટસ્થ ટાઈપ મળી છે એક કમ્પોનન્ટ એસિડ છે અને બીજો કમ્પોનન્ટ તટસ્થ છે તો તેના માટે આપણે અલગીકરણ કેવી રીતે કરવું સેપરેશન કેવી રીતે કરવું તેની વાત કરીએ તો તેના માટે મેથડ ડિફરન્ટ મેથડ્સ છે મેથડ 1 એ છે એસિડ પ્લસ ફિનોલ માટે એસિડ પ્લસ બેઝ માટે અને એસિડ પ્લસ ન્યુટ્રલ માટે ત્રણેય માટે આપણે આ એક જ મેથડ એપ્લાય કરવાની હોય છે મેથડ 2 થી આપણે ફિનોલ પ્લસ બેઝ એનું સેપરેશન કરી શકીએ છીએ અને ફિનોલ પ્લસ ન્યુટ્રલ નું સેપરેશન કરી શકીએ છીએ અને મેથડ 3 થી આપણે બેઝ પ્લસ ન્યુટ્રલ કમ્પાઉન્ડ ન્યુટ્રલ સબસ્ટન્સ જે તમારું મિક્સર છે એનું આપણે સેપરેશન કરી શકીએ છીએ તો અગાઉ પણ આપણે ફર્સ્ટ મિક્સરમાં આપણે ટાઈપ હતી એસિડ પ્લસ ફિનોલ પ્રકારની તો એના અંદર આપણે મેથડ 1 ફોલો કરી હતી અગેન આપણે એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું આજે જે મિક્સર છે મિક્સર 3 ની ટાઈપ કેવી છે એસિડ પ્લસ ન્યુટ્રલ એસિડ પ્લસ તટસ્થની છે તો આપણે એના માટે મેથડ 1 જ્યારે પણ સોલિડ પ્લસ સોલિડ સબસ્ટન્સ આપવામાં આવે એટલે કે ઘન પ્લસ ઘન પદાર્થ હોય જ્યારે પણ મિશ્રણની ટાઈપ નક્કી કરવાની હોય ને એનું અલગીકરણ કરવાનું હોય ત્યારે તમારે સૌપ્રથમ જોવાનું છે કે મિશ્રણ કયા પ્રકારનું છે ઘન પ્લસ ઘન પદાર્થની સોલિડ પ્લસ સોલિડ મિશ્રણની આપણે વાત કરીએ છીએ જેનો એક ઘટક પણ ઘન છે અને બીજો ઘટક પણ કમ્પોનન્ટ B is solid and component A is also solid તો એના માટે આપણે વાત કરીએ છીએ મેથડ 1 તો તેના માટે take 8 to 10 gram of mixture in a beaker એક બીકર ની અંદર 8 થી 10 ગ્રામ એટલે તમને આપવામાં આવેલો પદાર્થ લઈ લેવાનો છે પ્લસ તેના અંદર 15 to 18 ml સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો 15 થી 20 ml સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન એડ કરવાનું છે અને તેને સારી રીતે હલાવી લેવાનું છે અને પછી ફિલ્ટર કરી લેવાનું છે ફિલ્ટર કરશો એટલે બે ભાગ મળશે તમને જે તમને ડેમોન્સ્ટ્રેશનમાં અમે બતાવવાના છીએ કે કઈ રીતે તમારે કરવાનું છે તમને આપેલા આપવામાં આવેલા મિશ્રણમાંથી તમારે 8 થી 10 ગ્રામ જેટલો પદાર્થ થોડો પદાર્થ પડ્યું રહે તો કાંઈ વાંધો નહીં તમને કામ લાગે કોઈ મિસ્ટેક થઈ તો લાસ્ટમાં 8 થી 10 ગ્રામ જેટલું મિક્સર આપણે લઈ લેવાનું તમને આપ્યું હોય એમાંથી અને શેમાં લેવાનું છે બીકરમાં લેવાનું છે 250 ml ના બીકરમાં લઈ લેવાનું છે એના અંદર 15 થી 20 ml જેટલો સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ એડ કરવાનું છે અને તેને સારી રીતે હલાવી લેવાનું છે અને એને ફિલ્ટર કરી લેવાનું છે જેથી તમને બે વસ્તુ મળશે ફિલ્ટ્રેટ અને રેસિડ્યુ પ્રક્રિયા કર્યા વગરનો જે ભાગ પડ્યો રહેશે એ ફનેલના અંદર ફિલ્ટર કરી લેવાથી ફનેલની ઉપર ફિલ્ટર પેપર ઉપર મળશે રેસિડ્યુ મળશે અને અહીં ફિલ્ટ્રેટ મળશે ફિલ્ટ્રેટ ગાળણના અંદર તમારે ડાયલ્યુટ HCl ટેબલ રિએજન્ટ એડ કરવાનો છે ક્યાં સુધી એડ કરવાનું છે તો ડેમોન્સ્ટ્રેશનમાં તમને બતાવ
મળે અને જેના કારણે આપણે કહીએ છીએ કમ્પોનન્ટ એ એસિડ, કમ્પોનન્ટ એ જે પ્રેસિપિટેટ મળે છે એસિડ મળે છે, કમ્પોનન્ટ એ મળે. હવે રેસિડ્યુ છે તો ટાઈપ 1 ના અકોર્ડિંગ એ ફિનોલ, બેઝ કે ન્યુટ્રલ હોઈ શકે છે, પણ આજના કેસમાં આપણે ટાઈપ નક્કી કરી છે તો આપણને ખ્યાલ છે કે આ રેસિડ્યુ વધ્યો છે. કયો વધ્યો છે? ન્યુટ્રલ સબસ્ટન્સ વધ્યો છે. તો એને આપણે વોશ ઇટ with saturated sodium bicarbonate solution and water. આ જે રેસિડ્યુ બચ્યો છે એને આપણે પહેલા સોડિયમ બાયકાર્બોનેટના દ્રાવણથી વોશ કરી લેશું અને ત્યારબાદ ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેશું અને ત્યારબાદ તેને ડ્રાય કરી લઈશું. ડ્રાય એટલે તમને જે મળે છે ન્યુટ્રલ એ છે કમ્પોનન્ટ બી, ઘટક બી તમારા. અહીંયા પણ આપણે રિપ્રેસિપિટેશન મળે ને ત્યારબાદ ફિલ્ટર કરી લેવાનું છે. ફિલ્ટર ઇટ એન્ડ ડ્રાય. કેમ કે આ પણ તમને જે મળશે રિપ્રેસિપિટેશન એ સોલ્યુશનમાં મળશે એટલે એને પણ આપણે ફિલ્ટર કરી લેવાનું છે, ડ્રાય કરી લેવાનું છે અને એને આપણે એસિડ કમ્પોનન્ટ એ જે પ્રેસિપિટેટ મળે એને કમ્પોનન્ટ એ ઘટક એ કહીશું અને એનું સેપરેટલી સ્પોટિંગ કરવાનું હોય તમારે એક્ઝામમાં અને ન્યુટ્રલ કમ્પોનન્ટ બી એનું પણ સેપરેટલી ઓર્ગેનિક સ્પોટિંગ કરવાનું હોય અને તમને કયા બે કમ્પોનન્ટ આપ્યા હતા એ શોધવાના હોય. બંનેનું નામ, સ્ટ્રક્ચર, ક્રિયાશીલ સમૂહ, એનું મેલ્ટિંગ પોઈન્ટ અને દરેક વસ્તુ એના અંદર હાજર તત્વો દરેક વસ્તુ તમારે એના અંદરની શોધવાની હોય જેમ તમે અગાઉના વર્ષે ઓર્ગેનિક સ્પોટિંગ કરતા હતા તે. તો આ રીતે ટાઈપ શોધ્યા બાદ સેપરેશન કેવી રીતે કરવું એ મેથડ 1 ફોલો કરીને કરવાનું છે જેનું ડેમોન્સ્ટ્રેશન તમને લેબોરેટરીના અંદર આપીશું કે તમે આ સેપરેશન તમે કેવી રીતે કરવાનું બંને કમ્પોનન્ટના ડ્રાઇંગ સુધી તમને ડેમોન્સ્ટ્રેશન બતાવીશું. તો આના માટે સ્ટુડન્ટ્સ તમારે ટાઈપ નક્કી કરવામાં અને સેપરેશનમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે જે તમારા માટે બહુ જ મહત્વનું છે. જો ટાઈપ કઈ ખોટી નક્કી થાય તો સેપરેશન પ્રોપરલી થશે નહીં અને તો તમને કમ્પોનન્ટ સાચા મળશે નહીં. તો ટાઈપ ઉપર ખૂબ ધ્યાન આપજો, સારી રીતે તેનું ડેમોન્સ્ટ્રેશન અને જે એક્સપ્લેનેશન છે એ તમે સમજી લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે લેબોરેટરીમાં ડેમોન્સ્ટ્રેશન માટે જઈએ. સોલિડ પ્લસ સોલિડ પ્રકારના મિશ્રણમાં આપણે મિક્સચર 3 ટાઈપ 3 જે આપણી ત્રીજી ટાઈપ છે ટાઈપ આપણને મળી એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારની. તો એનું સેપરેશન કેવી રીતે કરવું અને બંને કમ્પોનન્ટનું સેપરેશન કર્યા બાદ ડ્રાય કરી અને તેને કેવી રીતે સિંગલ સ્પોટિંગ માટે બનાવવા સેપરેટ કરવા એ જોઈશું. તો આપણે લેબોરેટરીમાં સ્પોટિંગ માટે જઈએ. હેલો સ્ટુડન્ટ્સ, આપણે હવે ડેમોન્સ્ટ્રેશન માટે ટેબલ ઉપર આવી ગયા છીએ જેમાં આપણે સેપરેશન ઓફ મિક્સચર એટલે કે અંદર મિશ્રણમાં રહેલા બે ઘટકોનું જે અલગીકરણ કેવી રીતે કરવું તે તમને બતાવવામાં આવશે અહીં, બરાબર. તો તેના માટે મેં તમને મેથડ જે રીતે એક્સપ્લેન કરી એ ફોલો કરવાની છે. તો અહીં તમને આપવામાં આવેલું મિશ્રણ એ આ રીતે ઘન પ્લસ ઘન પ્રકારનું છે અને જેનું અલગીકરણ માટે આપણે એક બીકર લઈ લઈશું. તેની અંદર આખું જ મિશ્રણ લઈ લેવાનું છે. જ્યારે મિશ્રણનું અલગીકરણ કરો છો ત્યારે આખું મિશ્રણ લઈ લેવાનું છે. તેના અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરવાનું છે. ગ્લાસ રોડથી તેને હલાવતા જઈશું અને સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ઉમેરીશું. નાના બીકરમાં તમે જોઈ શકો છો અમે સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન લઈ લીધું છે અને હલાવતા એની અંદર એડ કરીશું. અરાઉન્ડ 15 ml જેટલું 15
ml જેટલું એ સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ઉમેરવાનું છે, 15 to 20 ml જેટલું. અને સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ઉમેરાઈ ગયા બાદ થોડું જરૂર જણાય તો હજી સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ઉમેરીશું. અને પછી આ મિશ્રણને આપણે ફિલ્ટર કરી લઈશું. ફિલ્ટર કરવા માટે એક મોટી સાઇઝનું બીકર લેવાનું છે ફિલ્ટ્રેટ કલેક્ટ કરવા માટે. ફનેલ અને ઓર્ડિનરી ફિલ્ટર પેપરની મદદથી આપણે એને ફિલ્ટર કરી લઈશું. આ રીતે સારી રીતે હલાવીને તેને ફિલ્ટર કરી લેવાનું છે. આપણે મિશ્રણની અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કર્યું છે. બધો જ જે પદાર્થ છે તે ફનેલના અંદર આવી જાય તે રીતે આપણે તેને ફિલ્ટર કરી લેવાનું છે. જરૂર જણાય તો થોડો સોડિયમ બાયકાર્બોનેટ એડ કરી શકો છો. જો અનડિઝોલ્વ થોડો ભાગ તમને એવું લાગે કશું રહી ગયું તો થોડો સોડિયમ બાયકાર્બોનેટ એ તમે એડ કરી શકો છો. સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ. તો આ રીતે ફનેલ ઉપર તમને રેસિડ્યુ અને નીચે બીકરના અંદર તમને ગાળણ એટલે કે ફિલ્ટ્રેટ મળે છે. પૂરેપૂરું ફિલ્ટર થઈ ગયા બાદ તેના અંદર આપણે પૂરું પહેલાં ફિલ્ટર થઈ જવા દેવાનું છે. ફિલ્ટર થઈ ગયા બાદ તેના અંદર ટેબલ રિએજન્ટ HCl ઉમેરવાનો છે. ફિલ્ટ્રેટના અંદર રેસિડ્યુને આપણે સાઈડ પર મૂકી રાખશું અને ફિલ્ટ્રેટ એટલે કે જે ગાળણ મળ્યું છે આપણે જેને મોટા બીકરમાં કલેક્ટ કર્યું છે તેના અંદર આપણે HCl ઉમેરીશું. જ્યાં સુધી ઉભરાવતા બંધ થાય ત્યાં સુધી ગ્લાસ રોડથી હલાવતા જવાનું છે અને ઉમેરતું જવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે HCl ઉમેરવાથી ઉભરાવશે અને ઉભરાવવાના બંધ થાય ત્યાં સુધી આપણે એના અંદર HCl ઉમેરવાનું છે. અને ટાઈપ પ્રમાણે તમને એસિડ હાજર મળે છે તો અહીં એસિડનું પ્રેસિપિટેશન થશે. પૂરેપૂરું એ ઓક્ષેપણ તમે જોઈ શકો છો કે સારી એવી ક્વોન્ટિટીમાં આપણને હવે તમે જોઈ શકો છો ઇનફ ક્વોન્ટિટીમાં એ તમારો એસિડ પ્રેસિપિટેટ થઈ ગયો છે. જે પ્રમાણે આપણે ટાઈપ નક્કી કરી છે તે પ્રમાણે એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું મિશ્રણ છે. તો એસિડનું પૂરેપૂરું અવક્ષેપણ થઈ ગયું છે. હવે આપણે તેને ફિલ્ટર કરી લેવાનું છે. હવે ફિલ્ટર કરવા માટે આપણે ફનેલ અને એક ફિલ્ટર પેપર લઈ લઈશું. અને ઓર્ડિનરી ફિલ્ટર પેપરની મદદથી તમારા એસિડના પ્રેસિપિટેટ છે એને આપણે ફિલ્ટર કરી લઈશું.
તેના અંદર ફિલ્ટ્રેટ પણ છે અને પ્રેસિપિટેટ પણ છે. બંનેને આપણે પ્રેસિપિટેટને ડ્રાય કરી લેવાના છે. જે એસિડના પ્રેસિપિટેટ ખૂબ સારી એવી ક્વોન્ટિટીમાં તમને મળે છે. ધીમે ધીમે તેને બધાને ફિલ્ટર કરી લેવાના છે. ફોમી એ પ્રેસિપિટેટ મળે છે. બધા જ પ્રેસિપિટેટને આપણે ફિલ્ટર કરી લેવાના છે. અને આ જે પ્રેસિપિટેટ મળ્યા છે એ તમારા એસિડના, જે તમારી ટાઈપ છે એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારની, એમાંથી એસિડના પ્રેસિપિટેટ મળ્યા છે. ફિલ્ટર થઈ ગયા બાદ આપણે તેને ડ્રાય કરી લઈશું. અને તમે જુઓ છો તે રીતે બીજી ફનેલના અંદર જે રેસિડ્યુ બચ્યો છે એ તમારો ન્યુટ્રલ રેસિડ્યુ છે, તેને પણ આપણે વોશ કરી લેવાનું છે. ડિસ્ટિલ વોટર અને સોડિયમ બાયકાર્બોનેટના સોલ્યુશનથી આપણે ઓલરેડી સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ઇનફ એડ કરી દીધું હતું, એટલે હવે આપણે ડિસ્ટિલ વોટરથી વોશ કરી લઈશું. અને વોશ થઈ ગયા બાદ તેને આપણે ડ્રાય કરી લેવાનું છે. આ જે રેસિડ્યુ મળ્યો છે એ તમારો ન્યુટ્રલ સબસ્ટન્સ છે, એટલે કે આપણે બંને પદાર્થનું સેપરેશન કર્યું, એસિડ પ્લસ ન્યુટ્રલનું સેપરેશન છે. એક સાઈડ તમને એસિડના પ્રેસિપિટેટ મળ્યા છે ને બીજી સાઈડ તમને મળ્યો છે એ તમારો ન્યુટ્રલ સબસ્ટન્સ છે. બંનેને આપણે હવે ડ્રાય કરી લઈશું. આફ્ટર વોશિંગ એસિડને વોશ આપવાની જરૂર નથી. પહેલાં આપણે એસિડના પ્રેસિપિટેટ ફિલ્ટર થઈ ગયા છે તો એને આપણે ડ્રાય કરી લઈએ. તમે જોઈ શકો છો સારી એવી ક્વોન્ટિટીમાં પ્રેસિપિટેટ મળે છે, જેનું આપણે સિંગલ સ્પોટિંગ માટે ઉપયોગ કરશું. ડ્રાય કરી લેવાનું છે સૌપ્રથમ. પ્રેસ કરી ફિલ્ટર પેપરથી ડ્રાય કરી લેવાનું. તો આ રીતે ડ્રાય કરી લેવાના છે પ્રેસિપિટેટને ફિલ્ટર પેપર પ્રેસ કરીને. અને એ પદાર્થ ડ્રાય થઈ જાય, સબસ્ટન્સ ડ્રાય થઈ જાય ત્યારબાદ સિંગલ સ્પોટિંગ જેમ તમે અગાઉ કરતા હતા સેમેસ્ટર 1-2ના અંદર, એટલે મતલબ ફર્સ્ટ યરમાં જે રીતે તમે લોકો સિંગલ સ્પોટિંગ કરતા હતા એ રીતે સિંગલ સબસ્ટન્સની જેમ તેનું સ્પોટિંગ કરવાનું છે. 1 by 1 પ્રાઇમરી ટેસ્ટ, લેસાઇન ટેસ્ટ, આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શનલ ગ્રુપ, then confirmative test of functional group, then physical constant, then confirmative test of substance, and then its result. એ રીતે આખું જ એ તમારે સિંગલ સ્પોટિંગના જેમ સબસ્ટન્સ માટે પરફોર્મ કરવાનું છે. તો તમે જોઈ શકો છો તે રીતે આ સબસ્ટન્સને આપણે ડ્રાય કરી લીધો છે. જે તમારો કમ્પોનન્ટ એ એસિડ છે. અને આ રીતે ડ્રાય થઈ ગયેલો સબસ્ટન્સ જે મળ્યો છે એ તમારો કમ્પોનન્ટ એ તમને મળી ગયો છે, જેનું સિંગલ સ્પોટિંગ માટે ઉપયોગ કરીશું. બીજી બાજુ આને હવે કમ્પોનન્ટ એ કહીને આપણે સાઈડ મૂકી દઈશું. અને હવે બીજો તમારો કમ્પોનન્ટ બી છે, જે રેસિડ્યુ જે બચ્યો છે, ન્યુટ્રલ સબસ્ટન્સ જે છે, જેનો કેમિકલ નેચર કેવો છે, ન્યુટ્રલ, તેને આપણે ડ્રાય કરી લઈશું. તે પણ ફિલ્ટર થઈ ગયો છે.
રીતે બીજા ફિલ્ટર પેપરની મદદથી પ્રેસ કરીને ડ્રાય કરી લેવાનું છે. અને એનું પણ આપણે સિંગલ કમ્પોનન્ટનું જે રીતે ઓર્ગેનિક સ્પોટિંગ કરતા હતા તે રીતે એના માટે પણ આપણે બધી ટેસ્ટ પરફોર્મ કરવાની છે. પણ આ સેપરેશન કઈ રીતે કરવું, અને ફર્સ્ટ સ્ટેપ વોઝ ઓફ આઈડેન્ટિફિકેશન, એ જે તમને બંને બોર્ડ વર્ક અને ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યું છે. જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સેપરેશન, આઈડેન્ટિફિકેશન એન્ડ સેપરેશન ઓફ મિક્સચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. કેમ કે અગાઉના વર્ષોમાં તમે સિંગલ સ્પોટિંગ કરી શક્યા છો, પણ આ જે બાઇનરી મિક્સચર ઇઝ ન્યૂ ફોર યુ ઓલ. તો તમે જોઈ શકો છો કમ્પોનન્ટ બી તમારો એ ડ્રાય થઈ ગયો છે, જેને આપણે સિંગલ સ્પોટિંગ માટે. આ છે કમ્પોનન્ટ એ તમારો એસિડ, કમ્પોનન્ટ બી તમારો ન્યુટ્રલ, જેનું હવે બંનેનું સેપરેટલી ઓર્ગેનિક સ્પોટિંગ તમારે એક્ઝામના અંદર કરવાનું હોય છે. તો આ રીતે તમને આઈડેન્ટિફિકેશન અને સેપરેશનનું ડેમોન્સ્ટ્રેશન આપી દીધું છે મિક્સચર 3 ટાઈપ 3. થેન્ક યુ ઓલ.